હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની વાત છે. સેટરડેની સવાર છે. ગયા વીકેન્ડ પણ આપણે ગયા હતા ઘેરલા, અને ઘેરલા એકદમ મસ્ત મજાનું ખીલે ઉઠ્યું, લીલોતરી થઈ ગઈ હતી. પણ આજે આવ્યા છીએ આપણે બીજા શહેરમાં, ક્લુઝ નાપોકાની અંદર. પણ અહીંયા તો શહેરમાં જતાં હજી એવું લાગે છે કે નથી એટલું બધું એમ. હજી ઠંડનો પ્રદેશ ઓછો, ઠંડીની અસર વધારે છે. હજી જો ફૂલ આવે છે, ઝાડ હજી લીલા થયા નથી. અને આમ તો ભૂર્યું કોઈ દેખાતી નથી. કાં પછી હું જ અટાણામાં 8 વાગ્યામાં આવી ગયો છું. હા, તમે સાચું જ વિચાર્યું, હું જ વહેલો આવી ગયો. હજી આખું શહેર સૂતું છે. પણ આજે શું હોય કે ગવર્મેન્ટની બસ હોય એ મારે વહેલી 7:30 આવે, એટલે એમાં પછી બેસી જાય. ટિકિટ સસ્તી પડે ને યાર, પૈસા બચાવાય. એટલે એમાં આપણે બેસી ગયા હતા. એની તો ટ્રાફિક હતી ને, તો જરીક વારમાં સિટીમાં ઉતારી દીધો. હવે અત્યારે મારે ક્યાં જવું? હવે આપણે ફૂટપાથ ઉપર રખડીએ છીએ શહેર ઉપર. પણ તમે જો કેટલું ક્લીન છે આ લાદી છે. અને આ સિટીનો મેઇન રસ્તો, એટલે કે એમાં એટલો બધોય મેઇન નહીં, પણ જો રાત્રે આખો રસ્તો વોશ થઈ ગયેલો. અને આમાં ઉઘાડા પગે મોજા દ્વારા, ટૂંકમાં મોજા પહેરીને હાલી લેવાની શું, ક્યાંય તમને રજ ન દેખાય. ક્લીન આપ. તમે ખાલી ડસ્ટબિન જોતા આવજો કે કેટલા પ્રકારના ડસ્ટબિન તો આમ જગ્યાએ જગ્યાએ મૂકેલા જ હોય. એમ એવાય પાછા ડસ્ટબિન એવા ના હોય કે ઠેકાણા વગરના, એમ કાયદેસરના પ્રોફેશનલ રીતે પ્લાસ્ટિક પહેરાવેલ જો. અને દરેક ડસ્ટબિનમાં પાછું સિગરેટ ઓલવવાનું તો હોય જ. આપણે તો ધનાધન બૂટ નીચે દબાવીને તારે શિવાજી 11 નંબર 13 નંબર દેશું હુકાન બધું પડ્યું એમ. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીં એમ પબ્લિક તો અહીંયા એવી જ છે, એવું નથી બેકાર જેવી હોય, પણ સામે પાછી કામ કરવાવાળા વસ્તુ એવી સાચું એમ. તો જોડાયેલા રહેજો. આજનો શહેરનો નજારો જોવા. બીજું શું, માસ્ટર બાબર જો આપણે હેર બાય યોયો આવે ને એવી માસ્ટર બાબરની દુકાન છે, પણ ત્યાં તો 100 યુરોમાં કાપી દઈએ. આપણે નથી જવું. 100 યુરોમાં મારા આખા પરિવારના વાળ કપાઈ જાય, ખબર? હા, એ ભાઈ નીકળે છે, બેન છે, બેને ગાડી ઊભી રાખી તો આપણે નીકળી જાય. હેલો ગાઈસ, આપણે કહેતા હોય ને કે યુરોપમાં ભગવાનને ઓછા માનતા હશે, શું કેવું કે ને એવું નથી હોતું. જેમાં આપણે ભગવાનને માનીએ છીએ, જેમાં આપણો ધર્મ હોય છે, આપણી માન્યતા હોય છે, એવું જ બધું વિદેશમાં હોય. જાઓ, દેખાય તમને આ દરવાજો હે, અને દરવાજા ઉપર આ લોટો, એટલે કે 100માંથી 80% ઘરની અંદર આવી રીતના બધું લગાડેલું હોય છે એમના ભગવાનો. 5મા માળે આપણે મકાન જોવા આવેલા હતા સિટીની અંદર. આપણે એક મસ્ત એપ્લિકેશન ખોલેલો હતો. એ એપ્લિકેશનમાં સસ્તા મકાન એડ હતી, તો એડ જોઈ છે. પણ હવે મકાનનું ભાડું કેટલું સસ્તું હતું, 700 યુરો ખાલી 4 જણા હોય. 70,000 રૂપિયા મકાનનું ભાડું છે. 2 BHKનું છે આ રીતે આમ. અને સિટીથી વચ્ચે નહીં, સિટીથી બહુ દૂર નહીં, બસ સ્ટેન્ડ સાવ નજીક. સામે જે ઓલો ચોક દેખાય ને ત્યાં બસ સ્ટેન્ડ છે. પણ 700 યુરો તો આપણે પેઢી ઉઠાડી દઈએ. 4 જણા હજાર નથી પોહાય ભાઈ. 700 યુરો પ્લસ અને 350 યુરો બીજું ગેસ ને લાઇટ બિલ ને આવે, એટલે 1,050 યુરો થાય. એટલે 1,10,000 રૂપિયા, 12,000 રૂપિયા મહિના દિવસનું ભાડું. અને એડવાન્સ મારા દીકરા 500 યુરો દેવાના, એટલે 50,000 રૂપિયા તો એડવાન્સ રાખે. હવે આ તો નહીં જામે ભાઈ, ખાલી વ્યૂ જોઈ લ્યો. હાલો તો જય શ્રી કૃષ્ણ. આવું હોય વિદેશમાં. હા, એટલે એટીએમ ઉપર અહીંયા લાઈન હોય, જોઈ લો. મસ્ત 6-7 મકાન જોયા, પણ યાર બધાય મારા દીકરા 1000 યુરોથી ઉપર પડાવ્યા. હે શું કરું? દુઆ કરો તમારા ભાઈને વહેલેરું મકાન મળી જાય સારું એવું, કોન્ફિડન્સ સાથે.
અને આવા શહેરમાં રહેવાની મજા જ આવે, કેમ કે હવે મસ્ત ઉનાળો ચાલુ થઈ ગયો હોય. હું એક જ ભાઈડો જાઉં, ટી શર્ટ પહેરી રહ્યો હું કે મસાલો ચડાવીને નીકળી ગયો હે. એટલે હું ઓલી ગરમી થાય ને મસાલો ખાતા હોય મજા આવી જાય. નકરી હવે તો ભૂરી જ દેખાય, મોજા મોજા. કેટલી મજેદારની મજા આવે. પીછે કે આયા મુझे દિલ કો તમે ચોકસાઈ અને નજારો તા જો. અહીંયા છત્રપતિ શિવાજી મહારાજની પુતળું લગાડવામાં આવ્યું છે. સાચી યાર, જૂઠું નહીં બોલતો. જો આપણે ઝૂમિંગ કરું છું તો પછી હા, પણ બોમ્બેથી 10 ગણું એક્સપેન્સિવ હે અહીંયા બધું. પણ અત્યારે આમ રખડવાની તો બહુ મજા આવે છે મારી બેટી. સિગ્નલ ખોલ્યું કે શું છે ખબર ના પડી મને. તો સાયકલ વાળો આવ્યો કે મારો બેટો? હા, ખોલ્યું તા ખરું. ને પાડે ધોરે દી 2 રૂપિયા જો ઠેલીને લઈને જાય ને. આવા આ વાંધો આવે આપણો. જો આ ગ્રીન પટ્ટા ઉપર હલાય નહીં, પણ આપણે હાયલા જ નહીં. નિયમમાં તો રહેવાનું જ ના હોય. કાંઈ ગાયેલું જવાય, સમજાઈ ગયું. હા, એટલે ગ્રીન પટ્ટા ઉપર પોલીસ વાળા જઈએ મારે દીધા રન ફટકારી દે તો શું કરું? આ ટેકનિશિયન બનવા માટેની યુનિવર્સિટી છે. પણ સ્ટડી કરવા આવવું હોય તો કહેજો. હાય 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 હાય, મસ્ત મજાનું ગાર્ડન છે. ગાર્ડનમાં કેટલા બધા લોકો આવેલા છે. જો છે ને રોનક. બધા ચિપ્સ ને મસાલા ખાઈને મજા કરે. હવે આપણા કિચડમાં હાલવું જોઈએ. આવો હોય છે. હજી તો ઉનાળાની શરૂઆત છે મિત્રો, અને વરસાદ હજી ગમે ત્યાં આવી જાય છે. માહોલ આવો હોય છે ને. હવે મને આજે એવું લાગે છે કે આજે આપણે મકાન જવાનું કરી દેવાય બંધ. ઘણા બધા પૂછતા હોય ને મિત્રો કે આમ નહીં આમ નહીં. ભાઈ આટલું મોંઘું પડી જાય, ખોબા પડી જાય, એમ તરત ના જડે. મારા દીકરી ઊંધી ધોઈડી આવતી હતી. હા, મંજુબેનની વારે સીધી હાલ. આ બે કતરાતી હતી. મારો બેટો વિડીયો બનાવે મારો.